ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકી સંગઠન એઆઈક્યુએસનો પ્રચાર પ્રસાર કરતા 4 શંકાસ્પદ લોકોને પકડી પાડ્યા છે। અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઈડામાંથી આ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીના મોહમ્મદ ફેક, અમદાવાદથી મોહમ્મદ ફરદીન, મોડાસાથી સૈફુલ્લા કુરેશી અને નોઈડાથી જીશાન અલીને પકડી પાડવામાં આવ્યો છે। એટીએસે 10 જૂનના રોજ માહિતી મળી હતી કે ઇન્સ્ટા ઉપર 5 અલગ અલગ આઈડી છે જેમાં દેશ વિરોધી પ્રચાર કરવામાં આવે છે। આઈડી ઉપર તપાસ કરતા પ્રતિબંધિત આતંકી સંગઠન એઆઈક્યુએસના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહેલ છે અને ગઝવાએ હિંદના નામે ધાર્મિક હિંસા, આતંકી હુમલા કરવા માટે ઉશ્કેરવા અને લોકશાહી સરકાર સામે સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપીને ઇસ્લામિક શરિયતનું પાલન કરતી સરકાર અથવા ખિલાફત સ્થાપિત કરીને ભારત સામે અસંતોષ ફેલાવવા જેવા કૃત્ય કરી રહ્યા હતા। મળતી માહિતી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી તો જાણ થઈ કે આ એકાઉન્ટ આ 4 આરોપી દ્વારા હેન્ડલ કરવામાં આવી રહેલ છે, જેથી અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। એટીએસે 25 જેટલા સંવેદનશીલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેમજ ગુનાની તપાસ માટે 62 એકાઉન્ટની માહિતી માંગી છે। આરોપીના રિમાન્ડ માંગી અલગ અલગ દિશાઓમાં તપાસ છે તે હાથ ધરી છે। રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે। ટ્રાફિક મુદ્દે પણ હાઈકોર્ટે પોલીસને ટકોર કરી છે। શહેરમાં ટ્રાફિક નિયમોના અભાવ મુદ્દે પોલીસને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે। રોડ પર રોંગ સાઈડમાં વાહન ચલાવતા બાબુઓ પર પણ ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે। હાઈકોર્ટ દ્વારા નિયમોનું પાલન કરાવવામાં કોઈ પણ કચાશ ન રાખવાનું કહેવાયું છે। હાઈકોર્ટે કહ્યું છે કે ટ્રાફિકની સમસ્યાને પોલીસ ગંભીરતાથી લે, કોઈ ઓળખાણ આપી બચી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખો। જો કોઈ અધિકારીની ગાડી ટ્રાફિક ભંગ કરે તો પણ છોડશો નહીં। કોઈને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવાની જરૂર નથી। પોલીસ કડક કાર્યવાહી કરી પ્રોગ્રેસ રિપોર્ટ સોંપે તેવું પણ કહેવામાં આવ્યું છે। અને ઘણી બધી જગ્યાએ પોલીસ સખ્ત બની છે, જેથી રોંગ સાઈડ આવતા વ્હીકલને સજા કરી શકે તેની સામે ઘણી બધી એફઆઈઆર પણ કરવામાં આવી છે। તે ઉપરાંત કે જો કોઈ આ પોલીસ લખેલી કોઈ રીતે એવી રીતના જે ગવર્મેન્ટ કાર્સ છે કે વ્હીકલ્સ છે એ પણ જો રોંગ સાઈડ આવતા તો તેને પણ દંડ કરવો જોઈએ અને કોઈ પણ કાયદાથી ઉપર નથી। જે પણ કાયદાનો ભંગ કરે તે તમામને દંડનીય જે પણ અપરાધ થતો હોય તેની સામે જે પણ કાર્યવાહી થતી હોય કરવી જોઈએ। ભાવનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। તરસમિયા વિસ્તારમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને મનપા કમિશનર અને મેયર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રવેશ નહીં આપવામાં આવતા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર અને થાળી વગાડીને વિરોધ કર્યો હતો, જ્યાં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના આગેવાનોને રોકવામાં આવતા બંને વચ્ચે ઘર્ષણ થયું છે। આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે મનપા કચેરીની અંદર ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો છે। સતત બીજી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ રોડ રસ્તાઓને લઈ નારાજગી વ્યક્ત કરી છે। મુખ્યમંત્રીએ આરએનબી વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની તપાસણીના આદેશ આપ્યા હતા। આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી, સાથે સારા કામ કરતા કોન્ટ્રાક્ટરોને કામ આપવા માટે સૂચના આપી હતી। જ્યારે તપાસમાં વિવિધ બ્રિજમાં ખામી હોવાનું સામે આવ્યું છે। ઘણા જર્જરિત બ્રિજને બંધ કરી સમારકામ પણ કરવામાં આવ્યું છે, પરંતુ ગંભીરા બ્રિજ દુર્ઘટના પહેલા અને બાદના જર્જરિત બ્રિજના આંકડાઓમાં તફાવત આવતા મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે। ફરી મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો છે અને દુર્ઘટના પહેલાની સ્થિતિને લઈ અધિકારીઓને ખખડાવી એમની પાસેથી રિપોર્ટ માંગ્યો છે। મુખ્યમંત્રીએ રાજ્યના તમામ રોડ રસ્તા અને બ્રિજ સત્વરે રિપેર કરવા ફરી એકવાર આદેશો આપ્યા છે। તો આ ઉપરાંત 168 જેટલા બ્રિજોમાં ક્યાંક ક્ષતિના રિપોર્ટ સામે આવ્યા છે, તો એમાં પણ કાર્યવાહી કરવા